મુદ્દે રાજ્ય સરકાર ન્યાયિક તપાસનું રટણ કરી રહી છે। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના 2 પુત્રો ઉપર આરોપ લાગ્યા હતા। ત્યારબાદ બંને પુત્રોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી। જો કે સોમવારે આ જામીન અરજી પરત કરી દેવાઈ છે। એટલું જ નહીં, મનરેગા કૌભાંડ બાદ અધિકારીઓની પણ બદલી કરી દેવાઈ હતી। સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછતા તેમણે ન્યાયિક તપાસનું રટણ કર્યું હતું। ઋષિકેશ પટેલે લૂલો બચાવ કર્યો કે સરકાર આ કેસમાં ઢાંક પીછોડો નથી કરતી। ઋષિકેશ પટેલ અનુસાર મુખ્યમંત્રીની સૂચનાથી તપાસ ચાલી રહી છે। સરકાર બિલકુલ ન્યાયિક અને તટસ્થ તપાસ માટેના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આદેશ આપ્યા છે। એ પ્રમાણે તપાસ થઈ જ રહી છે। મેં કહ્યું એમ ક્યાંય કોઈ ઢાંક પીછોડો માટેનો સરકારનો પ્રયત્ન નથી। જે પણ કોઈ તપાસનો વ્યાપ છે એ વ્યાપને અનુસંધાને આખી તપાસ નિષ્પક્ષ અને પ્રમાણિક થાય એનો સરકારનો પ્રયત્ન છે। બાકી તો જ્યારે આખી તપાસ ચાલતી હોય એટલે અનેક પ્રશ્નો ઊભા થતા હોય ને લોકોના મનમાં શંકા પણ હોય, પરંતુ સરકાર એશ્યોર કરવા માગે છે કે ક્યાંય કોઈપણ પ્રકારની ગેરરીતિ કેવળ દાહોદ નહીં પરંતુ કોઈપણ વિષયની ફરિયાદ રાજ્ય સરકાર સુધી પહોંચશે તો એની